વડોદરા શહેરનો વિકાસ રોકાયો છે। આ વિગતો વડોદરાથી સામે આવી રહી છે। વડોદરા શહેરનો વિકાસ રોકાયો છે તો આ સાથે જ અટલાદરા અને માંજલપુરને જોડતો બ્રિજ અધૂરો જોવા મળ્યો છે। વડોદરા ખાતે વડોદરાથી આ વિગતો મળી રહી છે। રેલવે બ્રિજ 4 વર્ષે પણ અધૂરો જોવા મળી રહ્યો છે। તો કોર્પોરેશન 4 વર્ષથી આ બ્રિજનું નિર્માણ કરી રહ્યો છે, જે 4 વર્ષ બાદ પણ અધૂરો જોવા મળ્યો છે। 47 કરોડની યોજના 5 વર્ષ બાદ પણ અધૂરી જોવા મળી છે। તો આ સાથે જ વિગતો મળી રહી છે। કોર્પોરેશન રેલવેનું બહાનું કાઢી જવાબદારીમાંથી છટકી રહ્યું છે। તો રેલવે અને કોર્પોરેશનના અધિકારીઓમાં સંકલનનો અભાવ જોવા મળી રહ્યો છે વડોદરા ખાતે। ત્યારે સંકલનના અભાવે બ્રિજનું કામ સમય મર્યાદામાં પૂર્ણ થઈ શક્યું નથી। તો કોર્પોરેશન 4 વર્ષથી આ કામગીરી કરી રહ્યું છે, બ્રિજનું નિર્માણ કરી રહ્યું છે। ત્યારે 47 કરોડની આ યોજના 5 વર્ષ પછી પણ અધૂરી છે। સાહેબ, આટલા સમયથી આટલો જે કામ ચાલી રહ્યું છે 4 વર્ષથી, જે 1.5 થી 2 વર્ષનું ટાર્ગેટ હતું, એની જગ્યાએ ઘણું લેટ ચાલી રહ્યું છે। પબ્લિકને ઘણી તકલીફ પડી રહી છે। ગવર્મેન્ટ, કોર્પોરેશન ને રેલવે ખાતું એના માટે જલ્દી કરે એ બધા માટે સારું છે। સરળતાએ બધાને તકલીફ ઓછી પડે એટલી રિક્વેસ્ટ કરવામાં આવે છે। બ્રિજ બનવામાં 9 કરોડ આ લોકોના છે, કોના? રેલવે વાળાના। વડોદરાનો વિકાસ થંભી ગયો। આપ જોઈ શકો છો એમ આ બ્રિજ છે, માજલપુરથી અટલાદરાને જોડતો બ્રિજ છે। અંદાજિત 47 કરોડ રૂપિયાનો આ બ્રિજ બની રહ્યો છે, પરંતુ છેલ્લા 3 વર્ષ થઈ ગયા છતાં બ્રિજનું કામ પૂર્ણ નથી થતું। અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ કહે છે કે સુરત, અમદાવાદ આગળ નીકળી ગયું, વડોદરા કેમ થંભી ગયું? એની પાછળ કંઈક ને કંઈક કારણ આવા પણ છે કે અંદાજિત 47 કરોડનો બ્રિજ અને હાલ આ કામ ગોકળગાય ગતિએ ચાલે છે। એ બાજુ નાગરિકોને વેરાનું વળતર નથી મળતું અને બીજી બાજુ 250 કરોડ રૂપિયા બોન્ડ એટલે વ્યાજ થકી લીધા છે। એટલે વ્યાજે રૂપિયા લીધા હોવા છતાં પણ વિકાસ થંભી ગયો છે। આપણે અહીંથી વર્ષથી બ્રિજનું કામ ચાલી રહ્યું છે, થંભી ગયો છે વિકાસ। અને તમને શું તકલીફ પડી રહી છે? તકલીફ એ પડી રહી છે કે જે સ્કૂલ જવામાં તકલીફ બહુ પડી છે। ફાટક 4-4, 5-5 ગાડી જાય ત્યાં સુધી ફાટક ખુલતા નથી। બીજું કે તકલીફ એ પડે છે કે પાછળની સાઈડનો જો રસ્તો છે એમાં પાણી ભરાઈ જાય છે। આમ ગોલ ઠેઠ વરસાદ બ્રિજ ભરવા જવું છે, આમ વિસાવંતરી જવું પડે છે। પેલી ફાટક વહેલી ખુલતી બી નહીં। આ ફાટકે ત્યાં પેલી સૂર્યદર્શન ફાટકે ટ્રાફિક બહુ જામ છે અને અહીંયા કેવું 7-8 ગાડી ચાલુ કર્યા વગર ખોલતા નથી। એવું કહે છે કે આ પેનલવાળી ફાટક છે, એવું કે છે। આ જે વિકાસ થંભી ગયો છે એનાથી શું તમારે પેટ્રોલની પણ ખપત વધારે થઈ રહી છે અને બીજી શું તકલીફ પડી રહી છે? પેટ્રોલ તો મોંઘું જ છે જ। પહેલી વાત તો કોઈ બી વસ્તુ તમે જાઓ તો મોંઘવારી તો બધામાં નડે છે। એ સામે વળતર બી એટલી સેલરી નહીં મળતી। પણ મેન વસ્તુ કે જે આ જ કામ થતું હોય તો એના લીધે મોડું બહુ થાય છે। આ 4 વર્ષ થાય છે આ બ્રિજને ઉદ્ઘાટન કરે, ખાતમુહૂર્ત કરે 4 વર્ષ થાય। ત્યાં પછી મેયર સાહેબને મેં રજૂઆત કરેલી। મેયર સાહેબ નિલેશ રાઠોડ જાતે આવ્યા અને કીધું કે 6 મહિનાની અંદર આ બ્રિજ રેડી થઈ જશે। એની જગ્યાએ આજે 1-1.5 વર્ષ થવા આવ્યું। એટલે નાગરિક લઈ ગયા પરંતુ બ્રિજ બન્યો નથી। હવે એ જોવું રહ્યું કે અહેવાલ બાદ આ બ્રિજનું કામ કેટલું ઝડપી થઈ રહ્યું છે। કેમેરામેન કેતન શિંદે સાથે નિલેશ બ્રહ્મભટ્ટ, મંતવ્ય ન્યૂઝ, વડોદરા।